આજે લાખનો ધોકામે અમારે જૂનો પરિચય હતો ભુરાભાઈ માલજીભાઈ એક વખતે પહેલા અમે મંડપનું કામ કરતા આમાં એ વખતે આ તમારું જે આખું ગોદરું રહ્યું આ ઢીલી નથી આખું ગોદરું મંડપ પડ્યો પહેલા એવું કોમ તો કરવું પડે એટલે અમે એક કામ કરતા એ સમયનો અમારો જૂનો પરિચય જે હાલ આપણી વચ્ચે નથી એવા માલજીભાઈની આપણે સર્વ આપ સૌ એમની નિર્વાણ તિથિમાં આ મળ્યા એમાં વધારે આપણે પૂજનીય નેદરોડા માધ્યમથી બાપુશ્રી આપના ગામના મણિરામ મહારાજ અને શિવ ભક્ત મંડળ દશાવાળા ભક્ત મંડળ અઢાર ભક્ત મંડળ અમારે સર્વ આજુબાજુથી અમારે નેદરોડા ભક્ત મંડળ સૌ એમના ભક્તનમાં પધાર્યા એ બદલ આ કુટુંબ વતી અને આ સર્વ ભક્ત મંડળ વતી આપ સૌને કોટી કોટી વંદન સંતો જો તમે આપ સૌ એક નિર્વાણ અંશના ભજનમાં પધાર્યા છે તો ભજન જે વખતે થાય તો ભજનના મહિમામાં રહેવું જોઈએ ભજન થતું હોય તો ભજનમાં રહેવું પડે અને કોકના મહિનામાં જાવ તો એવું વર્તવું પડે એ વખત કોઈ બીજું કોઈ તમે હસી જાતા હોય રૂમાલમાંથી નથી તો હસતા તો આ ભજનમાં આયા હતા બરાબર નહીં ભજન ભગવાનનું નામ લ્યો ઊંધું આપવું હોય તો અહીંયા આપો લ્યો ચમ નીકળ નહીં આપતા પણ જીવન મળ્યું આ જીવન મળ્યું તો જે માલજીભાઈની સ્થિતિથી એ આપણે બધાની થશે ને થશે એટલે જીવન વાતોમાં ના થતું રહે એનો વ્યવહાર રાખવું એટલે મહાપુરુષો સંતો આપણા ઉપનિષદો સર્વ પુસ્તકો આ જીવને જગાડે કે જાગ જીવન જાગ જીવનડા ભવ સાગરની આરે આયતું નાવ તારું ડૂબે ના તારા નાવડામાં વેદ ને ભ્રાંતિઓ ઘણી બધી નાવડા જો ખોળવા જાતા
મનુષ્ય અવતાર મળી ગયો તો આ તરવાનું એક ઠેકાણું છે 84 લાખ યોની છે અને એમાં આ જીવ ભટકાતો આવ્યો અને 84 લાખ અવતાર મળ્યા પછી મનુષ્યનો અવતાર એક વખત મળે અને જો એમાં કદાચ ભજન કરી જાય ભજન ભક્તિ ભગવાનનું નામ લઈ લે તો આ લગ 84 ફરી ભંગવી પડે નહીં એ માટે સંતો ઘડી ઘડી કે ડાક જીવલડા તારો ભવસાગર ને આયોનું કોઠે આયુ નાવ ડૂબી જાય નહીં અને જો દરેક યોનિમાં બધી 84 લાખ યોનિમાં મોણા એકલાને જ ખબર પડે કે આ ભજન આવી રીતે ગવાય કોક સંતો કોક માણસ જય બોલાવે તો જય કે બોલો રામા પીર કી જય એ આપણને ખબર પડે જય બોલાય હવે આપણે બોલવી પડશે આજુબાજુ વાળા છે એમને ખબર પડી કે હવે આ જય બોલ્યા અંતરિયાને કોઈ ખબર છે તારે હાલ ભગવાનનું ભજન કરે છે તો લાવો આપણે થાળ ગવાય છે જબરજસ્ત હિંચીનો તબલા વાગે લાવો આપણે વાપરો તોડો એવું તો અહીંયા થાય છે એને તો હોળે વીઘા એ 84 માં બધે હોળે વીઘા હરખા છે પણ એક મનુષ્ય જીવમાં સંતોએ કીધું કે જાગી જા ભલા મોણા તો ઘડી ઘડી આ ડખા ના કરવા પડે મનુષ્ય અવતારમાં જેટલું દુઃખ છે ને એટલું બીજા એક અવતારમાં દુઃખ છે આ બધું દેખાય એટલે તમે સુખ માનતા જવાબદારીઓને તમે સમજીને જોઈ લો તમ થાય છે પણ છોકરો જન્માય મોરી વાદળા પછી મણના પેડા વેચવા પડે કે નહીં વેચવા પડતા અને વળી 5 વર્ષ થાય એટલે બાદરી આ ટકું કરવાના એના પૈસા ભરવા પડે ઉપડ્યું 15-20 વર્ષ ન થાય એટલે વળી પાછું પૈણાવાનું ઠાકુર હમું નાખત ના આયા થાય ઘણા એમને મેં કોરાઈ થતા એટલે કીધું કે હજારા ઘણા ભરેલા છે પણ આ તો ચેતી દાતા નહીં જે હાથમાં થોડું ઘણું આવ્યું ને બસ કુલાઈને બસ હવે પાર પડી ગયા હવે મોજો કરો ના જા ઘણી વાર છે મહાપુરુષો સંતો તો ઘણું જગાવવા માટે મહેનતો કરી રહ્યા છે કે જીવલડા તું જાગી જા આ એક અવસર ફેર આવે એવો છે નહીં એક મોટું નગર હતું અને એને આખા નગરને ફરતો મોટો કોટ અને નીકળવાનો દરવાજો એક હતો અને એમાં ઓધળો પૂરણો હવે મને બહાર નીકળવું હોય તો શું કરવું પડે બહાર નીકળવા ઘણી મહેનત કરે પણ ઓમ જાય તો વ્યાતી જઈને હિપકઈને પાછો વળે વળી ઓમ જાય તો વ્યાતી હિપકઈને પાછો વળે કરતા ખૂબ થાચો પણ કોઈ દરવાજો તો હાથમાં આવ્યો નહીં એટલે આ રાડો પાડવા માંડ્યો મને કે ભાઈ મારે નીકળવું છે કોક બહાર કાઢો એ નગર ચિયું આ નગર છે કાયા નગરની ઓરે તોરે મોય જ્ઞાન રૂપૈયા બોલે છે કાયા નગરની ઓરે તોરે આ કાયા નગર છે એને ફરતો એક કોટ છે અને ભજન કરે એ દરવાજો ભજન કરી લઈ તો બહાર નીકળી જવાય તો એક કોટમાં વધળો પૂર્ણ કે ભાઈ મારે બહાર નીકળવું છે તો કોક મને બહાર કાઢો એટલે કોક આવા સજન પુરુષ બાપુ જેવા મહાપુરુષો જો આ જીવન અટકાઈ રહ્યું છે તો આમાં કોઈ મહાપુરુષ કોઈ સદગુરુ મહારાજ મળી જાય અને તમને કોટનો રસ્તો બતાવી દે તો આ જીવન જે મળ્યું એમાંથી બહાર નીકળવાનો તમને રસ્તો બતાવે મહાપુરુષ સિવાય કોઈ તમને એમાંથી બહાર કાઢી શકે એમ છે નહીં કોઈ આવા મહાપુરુષ મળી ગયા અને એમના જોડે યુક્તિ છે પાછી કે સી રીતે નીકળાય મહાપુરુષ મળ્યા ઓઢાને હાથ લઈ અને આ દિવાલે અડાડ્યો કોટે કે હવે આ કોટે હાથ અડાડેલો છે અડાડેલો રાખે અને હેડ્યો જાય તે જો દરવાજો આવે એ કણે નીકળી જાય આ મહાપુરુષો તમને ભજન રૂપી કોટે હાથ અડાડવડાવે કે હવે તમે આ દિવાલે તને હાથ અડાડાવે ભજનનું ભક્તિ રૂપી તમને આ વચન આપ્યું ગુરુ મહારાજ હવે એ વચનને લઈ અને તારો દરવાજો આવે એટલે નીકળી જાય કોટ અડાડતો એમને હાથ રાખ્યો
અને અધળો હેડે ગયો પણ દરવાજો આવ્યો અને મને ખણ આવી હે ખણ આવી તો હવે જે હાથ અડાડેલો હતો ને બીજો નવરો હતો એને ખણ તો હારો નવરો હાથ હતો એને ખણ તો હારું પણ એમ ના કર્યું અને તો હેડવાનું સારું રાખ્યું અને કોટેથી હાથ લઈ લીધો લઈ લઈને પેલો ખણ્યું ખણી પાછું ફેર હાથ મડાડે તો કોટનું પાણી ટકું આપણે ઓમ થયું છે હે મનુષ્ય રૂપી આવો અવસર મહામૂલો મળી ગયો છે પણ ભજન કરતા નથી અને માયાની ખણ કોક ને કોક લાગી રે છોકરા પૈણાવા છે જેહાર ભણાવી છે આ ઓમ કરવું છે ને બે વીઘા રાશા પૈસા ભરવાના છે ઓમ કરો તેમ કરો અમાર ભૂરા ભાઈ જેવા થોડી જીપ લઈને પાછળ જઈને આવે છે એટલે આવી આપણને માયાની ખણ લાગી છે અને ઘડીક ટાઈમ પાછો દરવાજો મનુષ્ય દેહ તો જતો રહે છે જો માલજી ભાઈ જો કર્યો જતો રહે છે એટલે મહાપુરુષો આપણા તમને ઘડી ઘડી કે આ ભવસાગરના કોઠે આવી કોક તમે કરી લો જીવતી તારા માટે શું કર્યું હે તી જોડીને જીવ તારી જાત્રે અભાગી જીવતી તારા માટે શું કર્યું ભલામણ આપણા મને કા ઘર કરી દીધું છોકરા બદલે તે 5 વીઘા જમીન રાશી તોય કોક ના બદલે આપણા એમ સમજે માર બદલે રાશી આપણા બદલે કે મારે આટલા વીઘા જમીન તારે એક વીઘો જમીન છે નહીં તારે તો કશું છે ને આ પહેરે લુગડાય તારા નહીં એટલે આ તારો આ દેહ તારો નહીં જો ભૂલી જતો આ ભ્રમણા થઈ ગઈ છે એ આવા મહાપુરુષો કોક મળી જાય એ છોડાવવા માટે આ ભજનની એક વાત એ માટે ભજન છે કે જીવ જાગી જા આ કશું તારી હારે આવે કોક ભજન કરી હે આ આત્માનું ભજન એ આત્માનો ખોરાક છે તો તું ભજન કરી અને બહાર પડી જા હવે પેલો ઓધળો દરવાજો જતો રહ્યો બોલો 184 પાછી આવી કે ના આવી ફેર પાછો ફરતો ફરતો દરવાજો આવીને ખાણ આપણે તો ઘડી ઘડી કોક નું ખાણી ઊભી જ છે માયાની જ પૂરી પડે એમ છે જે ઢોલ વાગી તો કે હે બોલતે બોલતે એક ઠકાણે ડોહો ગયડા થયેલા અને બરોબર આખું કુટુંબ થઈ રહેલું અને ડોહો હાથ કર્યો જીવ જતો રહ્યો એટલે છોકરાને આખા કુટુંબ ને એવું ભાને કોક કેવું તું હે ભાને કોક કેવું તું કે એટલે પેલા બધાને ડોક્ટર બોલાવ્યા કે ભાને કોક કેવું તું હાથ અમુક કર્યું અને ભાનો જીવ જતો રહે કે કોક કેવું છે ભાને કોક માયા મૂડી પડી છે તો કે વિગો રાખ્યો કાગળ જેવો હોય કરે કોક દારૂ જેમ કેવું છે લ્યા ઇન્જેક્શન લગાવડાવો હે ડોક્ટરને બોલાયા કે જો પોસ્ટ ઇન્જેક્શન થાય પણ 1 જ મિનિટ જીવશે તે પેલા કે પોસ્ટ જો આ જેટલા લાલતું જીવ છે ભલામણ હોક લેવા માટે હો લેવું તો એટલે જીવતા કરવાતા કે જો ભાવ બેસી તો હારું એમ નહીં પછી તો જાતા કઈ દે હાર હે આ ઓમ છે ઓર રાખજો આટલા સુધી જ આપણું જીવન સ્વાર્થનું કલે પદ સ્વાર્થનું છે ભા હાવ ભેડા થયા ને કશું ના કરી તો જા ભા ઘોડિયાની દોડી પણ છોડી એમ નથી આવે હે એટલે તમે ભલામણ ભજન કર્યું હે ભજન કરવા માટે કોઈ છોડવાનું આવતું આ સંસાર છોડી દે ભજન થાય આ અમે આશ્રમ કરી તો અમે એકલા તો કોઈ નહીં કેડી એટલે ઈ બે અને પટેલ તો કહેવાય ભજન નહીં આશ્રમ ના કરે હે પણ તોય ગુરુ મહારાજ અમારા માથે હતા ગુલાબનાથ બાપુ અમારા ગુરુ વિષ્ણુગર એવો મહાપુરુષો પંજોડેલો હતો કે આ માયા મોડી કે બિલ્ડર ભેગો આ ભોળાભાઈ ખબર મારા બિલ્ડર ભેગી ભાગીદારી આ એ હોમે એ આવતા હતા ને ખેતરની હોમે અમારી સાઈડ વેદ ચાલે 220 એનો ભાગીદાર 3 પૈસાનો એ બધું ડળું જૂઠું ફરી બરાબર ગુરુ માથે પંજો તો કોને શું કરશો મંગા એવું બાપુ મને જવા દે ભલામણ કર ભજન એ તારું કહ્યું એવું ગુરુ મહારાજની શબ્દની ચોટ લાગી જાવી જોઈએ અને ગુરુ મહારાજનો શબ્દ પકડાઈ જવો જોઈએ તો કોક થશે વાહ ઓ ભલે ગાય બજાય એ બધું બરાબર એ ના હોય તો આ નેકળે જ
વેદ ના હોય તો વેદના પુરાવા સિવાય તમે વાત શી રીતે કરી શકો? ભજન ના હોય તો જાગ જીવનડા ગૌસાગર આલે નાવ ડૂબેલા એવું તો અમે કેવી રીતે કહો? હે શબ્દની ભજનની હાર છે. આ ભજન કરવા માટે આ જીવને આ દેશની જરૂર પડશે. જો આ દેશ છે ત્યાં સુધી ભજન થશે. એટલે કીધું કે જાગ જીવન આ દેશ નહીં હોય તો તું ગમે એમ પછી હસી તો તારે પર મેળ પડશે નહીં. એટલે આકારે જે કરવું એ કરી દો. અને એટલા માટે જે માલજીભાઈની ગતિ થઈ એ આપ સૌના દેશની થશે ને થશે. એટલે આ મળેલો અવસર એળે ના જાય અને જે મળી ગયેલું છે એને પ્રાપ્ત કરી અને ભજન કરી દો. ભજન એક જાણવા જેવી તમારે આપણે સૌને હું ક્યાંથી આવ્યો, હું કોણ છું અને ચો જવાનો. તમે બધા અત્યારે વખત ભજનમાં આપણે બેઠા છીએ પણ ઉઠી લોકોને ઘેર દાહા કે નહીં એ ખબર છે ને? તમે ઘર વણાવ્યું બીજો કહેવાય નહીં. એ તો ખબર છે કે હવેથી ઉઠીને ઘેર દાહા, ઘેરથી ઉઠીને હવારે ઉઠશે એટલે કે કોઈ જે કામ કરતા કોઈ ક્ષેત્રમાં જાય, કોઈ સાર લેવા જાય, કોઈ પાટણ નોકરી કરતા અહીંયા જાય. ઈથી બાદ હોત પડે એટલે ઘેર પાછા આવો. પણ આ હોમથી નીકળશો એટલે ચો જાઓ. આ જે જાણવા જેવું આ છે. સંતો ભાઈ સમજણની એક છે વાત ભલામણ. એટલે આ જાગી અને આ જાગીને જુગીરે જાડેજા તમારો મોઢવો ભલામણ આ જાણવા જેવું છે. એટલે આ જાણ્યા સિવાય આ બહેનો બહુ વાતો કરશો ને, તમે વાતો કરશો ને તો તમારે આ જેને ભજન રાખ્યું ને એનું જે ખર્ચ થાય ને એ તમારે પેલા ભરમાં ભરવું પડશે. હા, કોઈનું ઋણ દાદલ જાય. આ ભાઈએ ખર્ચ કર્યું ને તમે વાતોમાં કરો ને તો તમારે ઋણ સડે. તમને મજૂરી કોક લઈ જાય વાઢવા અને તમે વાઢોના મજૂરી 300 રૂપિયા માગો, પેલો જેમ જમતમ આવી દે. કશું કે ઓળી પાડીને ભલામણ કે તાર ક્ષેત્રમાં આખો દાડી ધ્યાન તમે હોય આખો દાડી ભજનમાં રહો તો કહે પેલો આવશે ઉપરથી બે શબ્દ વધારાના ભાઈ દે. કે આખો દાડો કોઈ ક્ષેત્રમાં રહ્યો ભલામણ કશું કર્યું ના, તમે ભજનમાં આખો દાડો બેઠો કોઈ નહીં કરો ને તો ધણી ભૂલ છે. ધણીથી બિહાજો. હલામ જીવન કાઢવા જેવું નથી. હલામ તો જીવ છે. એટલે જાગવા જેવું આ યોગ મળ્યો છે. જાગી જાજો. અને અમારે વડું ભજન છે પણ અમારે સાહેબ શિયોર ભણાવ્યું એમનો ઘણો ભાવ હતો કે ઘડીક વાર આવજો એટલે શિયોરથી રજા માગી. મને હવે એમનો ખૂબ ભાવ છે, ઘડીક જવા દો. એટલે આટલું કહી અને આગળ મહાપુરુષો છે એમનો સત્સંગ સાંભળજો અને આપ સૌના ચરણોમાં વંદન કરી વાણીને વિનવી અને અમે હવે તમારાથી રજા લઈએ. બોલ શ્રી રામ પીર સદગુરુ